અટકી નથી, પત્રિકા રેગ્યુલર પહોંચાડી છે. હવે એમને એમનો પોતાનો અહંકાર છોડીને મારો સમાજ ભેગો થાય છે, એના માટે મારે જવું જોઈએ, એ એમને લાગવું જોઈએ. તો એ ધાનેરામાં રહેતા હોવા છતાં ના આવે. અહીંયા મેં કહ્યું, પ્રમુખ સાહેબને બધાને કહ્યું, આવે તો આપણે સાલ રાખજો તૈયાર, સન્માન જરૂર કરવાનું. સમાજનો એક માણસ આગળ વધે, સમાજનો એક માણસ આગળ વધે. અને જિલ્લા પ્રમુખ, અરે ભાઈ, એ 2-2.5 વર્ષ કે 5 વર્ષનો હોદ્દો છે, અને આ તો જીવનથી મરણ સુધીનો સંબંધ છે. આની સાથેનો સંબંધ તોડીને તમે શું મેળવશો? કંઈ મળવાનું નથી. સમાજ એ ભગવાન છે. સમાજ સાથેનો સંબંધ ક્યારેય તોડતા નહીં. અને આજે આવ્યા હોત તો એમનું જરૂર હું સ્વાગત કરત. મારી વાત કે મારા મત દુઃખ કે મારા મતભેદ એને એક બાજુ ફેંકી દઈને કરત. આ ડરીને વાત નથી કરતો. હું કોઈથી ડર્યો નથી. કાલે ઉઠીને સીએમ થઈ જાય તોય મારે ડરવાનું નથી. ભોળાનાથ સાથે મારો સંબંધ છે. મારા ભોળાનાથ મારા આત્મામાં વસે છે. અને અંદરથી જે અવાજ આવે છે કે આ સાચું કામ છે, આ કામ કરવું છે, એ કામ કરતાં જે સામે અડચણ આવશે એને જોઈ લેશું. ભગવાન એમાં આપણને મદદ કરે છે. આજે આપણે ઘણી મોટી રકમ બાપજીએ આપી છે. સમાજ પણ સાથ સહકાર આપશે અને ખૂબ હજી પ્રગતિ કરીશું. આપણે બધાને જાણીને એમ થાય છે કે ભાઈ આજે 300 કરોડના ખર્ચે આ સમાજે ફલાણા શહેરમાં બનાવી, ઢેકડા શહેરમાં બનાવી. આપણો સમાજ પણ જાગૃત થયો છે. પણ એક વાત હજી પણ કહેવાનું આજે મન થાય, 32 ગામની એક કમિટી બને, આગેવાનોની કમિટી, ભલે 5-5 એક પ્રજ્ઞાના પોત થાય, પોત પ્રજ્ઞાએ 25-30 જણાની એક કમિટી બને. આપણું પણ લેખિત બંધારણ બને, લેખિત બંધારણ બને. ભલે 4-5 દિવસ એક જગ્યાએ તમે રહો, બધી વ્યવસ્થા મંડળ કરશે. તમને લઈ જવાની, ત્યાં 5 દાડા એક સાથે રાખવાની, તમને ચા પાણી જમવાનું અને અફીણ આપશું. પણ એ 5 દિવસ બેસીને તમે શાંતિથી વિચાર કરીને સમાજના ભલા માટે એક લેખિત બંધારણ, અરે ઠાકોર સમાજે બંધારણ કર્યું હોય, બીજા બધા સમાજોએ બંધારણ કર્યું હોય, અને જેનામાં સરસ્વતીના જેના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ છે, એ બ્રાહ્મણ સમાજનું આજે લેખિત બંધારણ ન હોય. અને હમણાં એક ભાઈ મને એ પણ વાત કરી, સમૂહ લગ્ન પણ આપણે કરવા જોઈએ, એ સૂચન છે. તો સમૂહ લગ્ન જરૂર થાય અને એમાં પણ આપણે બધા ભાગ લઈએ. ખર્ચો ઘટાડવાની વાત નથી, દીકરીને વધુમાં વધુ આપવાનો ભાવ છે. સમાજ માનો કે 21 જોડા છે કે 25 જોડા છે, અને સમાજ થોડું કરતા આપે તો એને ઘણું થાય. ગરીબની કોઈની દીકરી હોય તો એને પણ એમ થાય મારો સમાજ. આપણે એ રીતે વિચાર કરીએ, મારું સુખ એનો વિચાર તો દરેક જીવ કરે છે. પણ મને સુખ મળ્યું, મારી પાસે ધન આવ્યું, મારી પાસે બુદ્ધિ આવી, મારી પાસે તાકાત પણ છે, એનાથી મેં મારા સમાજનું શું ભલું કર્યું. દરેક માણસે આ વિચાર કરવો જોઈએ. સમાજથી જ ઉજળા છીએ. સમાજનું ભલું કરશો તો ભગવાનના જરૂર તમને આશીર્વાદ મળશે. અને સમાજની મર્યાદા તોડશો, સમાજની અંદર અલગ અભિમાન લઈને ફરશો તો સમાજ તમને નાના કરી દેશે, ભગવાન તમને નાના કરી દેશે. તો સમાજને ભગવાન માની અને એની સેવા કરો, જેટલું થાય એટલું, પણ સારા કામમાં ભાગ લો. અને જેવી રીતે મંદિરમાં જઈએ ને ચંપલ ઉતારી દઈએ, એવી રીતે સમાજનું કામ થતું હોય ત્યાં આવો ત્યારે અહંકાર, અભિમાન, મનની અંદર કોઈ પણ જાતનો ખરાબ ભાવ લઈને મહેરબાની કરીને ના આવો. નહીં આવો તો ચાલશે. આ ભાવ એટલા માટે કહું છું, આ વિનંતી છે મારી.
મારો કોઈ પેલો નથી, ઘણા બધા જો એની ટીકા કરશે. મારી આ વિનંતી છે, ઘણા માણસોનું નુકસાન કરીને તમે તમારા આટાપાટા રમવાના હો તો એ જરાય ચાલશે નહીં. ઘણા માણસ માટે સમર્પિત થઈ જાઓ, તમે સમર્પણ કરો. મારો સમાજ છે એનું સુખ એ મારું સુખ. દુઃખ આવે તો મને ભલે આવે, મારા સમાજને ના આવે. આ ભાવ ધારણ કરીને આવો અને આપણે બધા સમાજને બદલીએ, સમાજના માટે કામ કરીએ. એ જ સાચી પ્રભુની ભક્તિ છે. અસ્તુ. ભારત માતા કી જય.